ખાલી હાથે આવવું છે અને ઘણું જોવું છે. ત્રિસ્તુતિક જૈન સંઘ સદ્દાય ચાતુર્માસ, જ્યારે મારે ચાતુર્માસનો નિર્ણય થયો પર્યુષણ પર્વ દરમિયાન 2023 પર્યુષણ પર્વ દરમિયાન જૈન સોસાયટીની અંદર મારું ચાતુર્માસ નક્કી થયું. તે વખતે આવો કોઈ અંદાજ ન હતો, પરંતુ એક જ જૈન સોસાયટીની અંદર એક સાથે 4 ઠેકાણે ચાતુર્માસો ગોઠવાઈ ગયા. તેની અંદર મારા ગુરુદેવની સ્વર્ગારોહણ તિથિ યોગાનુયોગ ચાતુર્માસની અંદર જ આવતી હોય છે. ચાતુર્માસની શરૂઆતમાં જ મુનિશ્રી નિપુણ રત્ન વિજયજી મહારાજ, કદ નાનું છે પણ સચિન તેંડુલકર જેવી બેટિંગ છે. હા, નીરજ ચોપરા જેવો થ્રો છે અને એવી એક શક્તિ તો ઠીક છે, બહુ મોટી વાત નથી. શક્તિ ઘણાને મળી જાય છે, પણ આ મહાત્માની અંદર જે ગુણ વૈભવ છે અને ગુણ વૈભવ, એના કારણે આ શક્તિ વધુ વૈભવશાળી લાગે છે. એક વાત સમજી રાખજો, બ્યુટી હોય તો બ્યુટી પાર્લર કામનું છે. બ્યુટી જ ના હોય તો બ્યુટી પાર્લર શું કરવાનું? સદગુણ એ સૌંદર્ય છે અને શક્તિ એ મેકઅપ છે. મહારાજ સદગુણોના ભંડાર છે અને સદગુણો એમણે કોઈ વિચાર કરવાની જરૂર નથી, કહેવાની જરૂર નથી, સ્વયંભૂ રીતે ઊભી થતી જાય છે. જો એક વાત સમજી રાખજો, મહેનત ભલે ટીમની હોય, યશ કેપ્ટનને મળે છે. હા, 800 જણા સિદ્ધિ તપની અંદર જોડાયા હોય, 100 થી વધારે માસક છપણ ત્રિસ્તુતિક જૈન સંઘની અંદર ચાલુ હોય અને પદ્મદર્શન મહારાજે કીધું તેમ, હા કીધું તેમ, થરાદ જૈન સંઘ અને થરાદ જૈન સંઘની અંદર રહેલી જે જબરજસ્ત એકતા છે, ખરેખર તમને સેલ્યુટ કરવાનું મન થાય. અને સેલ્યુટ કરવા માટે જ મારા તો હૃદયની અંદર આ ભાવ જ્યારે ચાતુર્માસનો પ્રવેશ થયો ત્યારથી હતો કે જો ગુરુદેવની ગુણાનુવાદની સભા આવી કોઈક રીતે આયોજન થાય કે જેની અંદર બધા જ જોડાય, જેને જોડી શકાય તેવા હોય તે, એવા બધા જ જોડાય અને સૌ જોડાતા જાય. હા, સૌ જોડાતા જાય તો હું એમ કહી શકું કે પન્યાસ ચંદ્રશેખર વિજય મહારાજ એ કોઈ સંપ્રદાય પુરુષ ન હતા, એ કોઈ પક્ષ પુરુષ ન હતા, એ શાસન પુરુષ હતા, સંઘ પુરુષ હતા. અને માટે જ મારી પાસે 15-20 દિવસ પહેલા હસમુખભાઈ આવ્યા. 30-40 વર્ષનો મારા ગુરુદેવ સાથે એમનો સંબંધ છે અને મને કે મહારાજ સાહેબ, આવું કંઈક સામૂહિક આયોજન થાય તો આપનો અભિપ્રાય શું? મેં કીધું, નેશનલ ટીમ કરતા આઈપીએલ માં રમવાની મજા વધારે આવે છે, કારણ કે બધા જ દેશના ખેલાડીઓ એક ટીમની અંદર હોય અને બધા જ દેશના ખેલાડીઓ એક ટીમની અંદર સાથે રમતા હોય તો એ આઈપીએલ છે અને નેશનલ ટીમની અંદર એકલું ભારત જ ઉતરતું હોય છે. એટલે આજે પૂજ્યપાદ રાજેન્દ્ર શ્રીશ્વરજી મહારાજની જેમની કૃપા ત્રિસ્તુતિક જૈન સંઘની ઉપર તો અનરાધાર વર્ષી રહી છે, અનરાધાર. અને રાજેન્દ્ર શ્રીશ્વરજી મહારાજ
તમે કે હું જાણતા નથી, પણ એ મહાપુરુષે કરેલા જે કાર્યો છે, એમણે કરેલી જે જ્ઞાનની અમર ઉપાસના છે, એ અમર ઉપાસનાની સાથોસાથ એ તો મહાન હતા જ, પણ એનાથી વધારે મહાન તમારું સમર્પણ છે. હા, એમનું નેતૃત્વ મહાન હતું, તો એ નેતૃત્વને મહાન કરવાનું સામર્થ્ય તમારા સમર્પણની અંદર હતું. અને સમર્પણને લઈ અને રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજની અનુગ્રહ દ્રષ્ટિ આ સંઘની ઉપર જબરજસ્ત ચાલી રહી છે કે જે રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજ 30 વર્ષ સુધી એક જ ઠેકાણે બેસી અભિધાન રાજેન્દ્રનું આખું ને આખું સર્જન કરે. કલિકાલની અંદર છેલ્લી 2 સદીઓની અંદર હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજને પરમાત્મા મહાવીરના શાસનની અંદર કલિકાલ સર્વજ્ઞનું બિરુદ મળેલું હતું. 2 સદીની અંદર કલિકાલની અંદર જેમણે આવું એક જ્ઞાનનું ભગીરથ કાર્ય કર્યું છે એવા રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજ, એટલા બધા મહાપુરુષો શાસન પુરુષ તરીકે આવ્યા છે. અને એ જ પરંપરાની અંદર મારા ગુરુદેવ છે કે જે શાસન પુરુષ તરીકે, અને તમને દેખાય છે, હા દેખાય છે, ક્યાંય નહીં ઝૂકનારો ત્રિસ્તુતિક સમાજ ચંદ્રશેખર મહારાજને ઝૂકી જાય છે. આ ત્રિસ્તુતિક સમાજ તો ઝુકાવનારો છે, ઝૂકનારો નથી. હા, ઝુકાવનારો છે. મોટા મોટા મંદાતાઓને ઝુકાવી દે એવી તાકાત ત્રિસ્તુતિક જૈન સંઘની અંદર છે. છતાં તે ત્રિસ્તુતિક જૈન સંઘ પન્યાસ ચંદ્રશેખર વિજય મહારાજને શશીભાઈ 4 દિવસ પહેલા વિનંતી કરવા આવ્યા હતા અને કહેતા હતા કે અમારા ગુરુદેવ જૈન સંત સુરીશ્વરજી મહારાજ, એમની એવી ઈચ્છા હતી કે ચંદ્રશેખર વિજય મહારાજના ગુણાનુવાદ આવી કોઈક રીતે ત્રિસ્તુતિક સમાજની અંદર થાય તો સારું. અને એ વચન સિદ્ધિ નિપુણ રત્ન મહારાજે સફળ કરી. હા, જો સ્વીકારવાની ઉદારતા ન હોત તો આ પાઠ ઉપર હું ન હોત. અને ઉદારતા, પોતાનો અધિકાર, પોતાનો પ્રભાવ એને બાજુ પર મૂકી સૌને સાથે લેવાની ભાવના હકીકતની અંદર નિપુણ રત્ન મહારાજે ખૂબ કમાલ કરી છે. પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજના માધ્યમથી સકલ અમદાવાદની અંદર, સકલ ભારતની અંદર એક એવો એક મેસેજ છોડ્યો છે કે સૌ એક છે. જેને ન રહેવું હોય, સૌ એક છે. જેને ન રહેવું હોય એ મગફળીના ફોતરાની જેમ ભલે ઉડી જાય, બાકી મગફળી એક જ છે. અને એવી એક અદ્ભુત ભૂમિકાની સાથે પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ, એવું છે ને કે વાતો ઘણી બધી છે. ઘડિયાળ મારી પાસે છે. આપણે 2020 જ રમવાની છે, ટેસ્ટ મેચ નહીં, વન ડે પણ નહીં. અને હું પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ કે જે ચંદ્રશેખર મહારાજની સાથે સૌથી વધુ 40-42 વર્ષ સુધી ગુરુદેવની સાથે રહેવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું. 9 વર્ષની ઉંમર મારી હતી અને પન્યાસ ઇન્દ્રજીત વિજયની ઉંમર માત્ર 7 વર્ષની હતી. અને તે વખતે અમારી દીક્ષા થઈ. માત્ર 9 અને 7 વર્ષ. અમારી સ્થિતિ કેવી હતી તમને ખબર છે? માને ઓળખી નહીં એ પેલા માને છોડી દીધા, અને ગુરુને ઓળખ્યા વિના ગુરુને પકડી લીધા. હા, 9 વર્ષ અને 7 વર્ષની ઉંમરે માને શું ઓળખાય? માત્ર કેરટેકર તરીકે, માત્ર પોતાને સાચવતી છે એવી એક સ્ત્રી તરીકે માની ઓળખ હતી. અને તે વખતે જ ચંદ્રશેખર મહારાજને અમે ક્યાંથી ઓળખવાના હતા? પરંતુ એ માએ અમને ગુરુમાં આપી. અને પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ, તમને સાંભળીને આશ્ચર્ય થશે, દીક્ષાના 24 કલાક થયા અને આ 7 વર્ષની ઉંમરના ઇન્દ્રજીત વિજય મને એમ પૂછે, 9 વર્ષના મને પૂછે બીજે દિવસે કે જેમ સામાયિક પરાય એમ દીક્ષા પરાય કે ન પરાય? હા, 7 વર્ષની ઉંમર.
હવે 7 વર્ષની ઉંમર હોય, કોઈ દિવસ માથી અલગ સૂતા ન હોય, અને આજે પહેલે જ દિવસે પોતાની માથી અલગ સુવાનું આવ્યું. સુઈ તો જાય, પણ 7 વર્ષની ઉંમર યાદ રાખજો. અને એ ઉંમરે એ પૂછે, એટલે હું તો ગયો ગુરુદેવની પાસે, મને શું ખબર. એટલે મેં કીધું કે આવું આ કે છે, અને ત્યાં ગુરુદેવ સફાળા સમજ્યા કે હવે તો ગુરુ નહીં, માં બનવાનો અવસર છે. અને હું એમ કહી શકું, 40 વર્ષ મારા ગુરુદેવે અમને માં બનીને સાચવ્યા છે. પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ, એની આંતરિક વૈભવ તમને ખબર છે? આઈસબર્ગ જે હોય છે ને, આઈસબર્ગ હિમખંડ, એ હિમખંડનો 8મો ભાગ ઉપર દેખાય છે, 7 ભાગ પાણીની અંદર હોય છે. ચંદ્રશેખર મહારાજના એક ભાગને ઘણા બધા વક્તાઓએ અહીં આગળ પ્રસ્તુત કર્યો, પણ એમના જે 7 ભાગ છે બહુ નજીકથી જોયા છે, જાણ્યા છે અને સમજ્યા છે. હા, આ પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ એમને સમજ્યા છે. અને હું એવું માનું છું કે પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજને સમજનારો વ્યક્તિ સહિષ્ણુ હોય, સમજનારો વ્યક્તિ ઉદાર હોય, સમજનારો વ્યક્તિ ભૂલતો જતો હોય. જે ભૂલી શકે છે એ ચંદ્રશેખર મહારાજને સમજી શકે છે. હા, જે સહન કરી શકે છે, સહન કરી શકે છે. કેટલી ગાળો, કેટલી નિંદાઓ, કેટલી ટીકાઓ, અને બધું જ સહન કરતા જાય. અમે બધા બહુ 125 શિષ્યોના ગુરુ બન્યા. એક વાત સમજી રાખજો, અમે 125 શિષ્યો નહોતા બન્યા, એ ગુરુ જરૂર બન્યા હતા. હા, 125 અમે ભેગા થઈ એમની પ્રસન્નતાને સાચવી શકવાની અંદર સમર્થ ન હતા. હા, અમે બધા કબૂલ કરીએ છીએ, કારણ કે એમની પ્રસન્નતા ઉત્તમ ચારિત્ર જીવન માટે હતી, જબરજસ્ત જીનાજ્ઞા પ્રત્યેની વફાદારી સાથેની હતી. અપૂર્વ જીવ દયા એ એમનું પોતાની પ્રસન્નતા હતી. અને એ અપૂર્વ જીવ દયા, અપૂર્વ ચારિત્ર જીવન, વિશુદ્ધ કક્ષાની પરિણતિ અમે લોકો એમની સાથે રહેવા છતાં પણ એવી તૈયાર કરી શક્યા ન હતા. એટલે એમને પ્રસન્ન રાખવાની અંદર અમે સક્સેસ નહોતા ગયા, પરંતુ અમે 125 એક વાત જરૂર કરશું કે એમણે અમને સાચવવાની અંદર ક્યાંય કમી ના કરી નથી, ક્યાંય કમી ના નથી કરી. 125 ને એકી અવાજે મારા ગુરુદેવ તરીકે પન્યાસ ચંદ્રશેખર વિજય કાયમને માટે નિર્વિવાદ રહ્યા છે, નિર્વિવાદ. હું એમના જીવનની બધી ઘટનાઓની વાતો મૂકી શકું તેમ છું નહીં, અને બધી વાતો મૂકવા જાઉં તો હું બોલી શકું એવી મારી આંતરિક સ્થિતિ નથી. હા, તમને એમ લાગે છે કે જૈન સંઘની અંદરથી ચંદ્રશેખર મહારાજ ગયા, મને એવું લાગે છે કે મારું સર્વસ્વ ચાલ્યું ગયું. હૃદય હોય અને ધબકારો ના હોય તો એ હૃદય કલેવર છે. એ જ રીતે 13 વર્ષ ગુરુદેવ વિના અમે પસાર કર્યા છે. એ તો એમને યાદ કરવા માટે આવા કેટલાક માધ્યમો અમારા માટે એક ઉપકારી બનતા જાય છે. હા, ઉપકારી બનતા જાય છે, કે જે ઉપકાર અને આજે સ્મૃતિની અંદર આવતો જાય છે. 15 ઓગસ્ટનો આજનો દિવસ છે. કીધું તેમ પ્રવીણ તોગડિયાની વાત, પરંતુ મારા ગુરુદેવ કેવલ સંઘ નહીં, રાષ્ટ્રને પણ એટલી જ મહત્તા આપતા હતા. એવું કહેતા હતા કે જો 15 ઓગસ્ટ ન આવી હોત તો લાલ કિલ્લા ઉપર લીલો ઝંડો ફરકતો હોત, અને જો લાલ કિલ્લા ઉપર લીલો ઝંડો હોત તો આ શ્રદ્ધાએ ચાતુર્માસ ન હોત. આ શ્રદ્ધાએ ચાતુર્માસ લાલ કિલ્લા ઉપર તિરંગો છે માટે છે. હા, માટે છે. મને મહિના પહેલા અમારા આચાર્ય મહારાજ
મલય કીર્તિ સુરેશ્વરજી મહારાજના શિષ્ય મુનિ હૃદય કીર્તિ વિજય મારી સાથે છે. એમણે એક નાનકડી વાત કરી. પદ્મદર્શન મહારાજ કીધું ને, ચંદ્રશેખર મહારાજની આંતરિક વૈભવ કઈ ભૂમિકાનો છે. હું એમની એક નાનકડી ઘટના તમને વાસ્તવિક વાત કરું છું. હૃદય કીર્તિ મહારાજે મને કીધું કે વલસાડની અંદર અમે હતા અને ત્યાં આગળ વલ્લભસુરી સમુદાયના 3 મહાત્માઓ વિહાર કરીને આવ્યા અને 3 મહાત્માઓ જે વિહાર કરીને પધાર્યા, બપોરના ટાઈમે પહોંચ્યા, થાકીને લોથપોથ થઈ ગયા. આવીને 3 મહાત્માઓ સંથારો કરી અને આડા પડ્યા. મારા ગુરુદેવનો બેઝિક ટ્રેનિંગ હતી. અતિથિઓ કોઈ પણ પક્ષ ના હોય, કોઈ પણ સંપ્રદાય ના હોય. ફરી એક વાત યાદ રાખજો, સંપ્રદાય ધાર્મિકતા માટે છે, ધર્મ સંપ્રદાય માટે નથી. અને જે પડે ધર્મ સંપ્રદાય માટે થઈ જાય છે, એ પડે સંપ્રદાય ધર્મને ખોઈ બેસે છે. અને જ્યારે ધર્મ ખોવાઈ જાય છે ત્યારે સંપ્રદાય પોતે નિષ્પ્રાણ થઈ જાય છે, સમાપ્ત થઈ જાય છે. સંપ્રદાય તો પોષક છે. આ પોષક છે. આંખ હોય તો ગોગલ્સ કામના છે, આંખ જ ન હોય તો શું કરવાનું? ધર્મ એ આંખ છે, સંપ્રદાય એ ગોગલ્સ છે. પણ માત્ર સંપ્રદાય અને કાળા જ ચશ્મા પહેરી અને તમે જોઈ રાખતા હશો તો તમે આંખને અન્યાય કરો છો. હું જે જોઉં છું એ જ સાચું ભૂલી જાઓ. જે સાચું છે એ હું જોઈ રહ્યો છું અને એ જોવું એ ધર્મ છે. અને અમારા ગુરુદેવે આ અમને શીખવાડેલું હતું. કોઈ પણ મહેમાન આવે, દોરી બાંધો, કપડા સૂકવો, એમને પૂછો. અને મહારાજ કહે કે અમે લોકો ત્યાં જ હતા અને હૃદયકીર્તિ મહારાજ કહે દોરી વગેરે બધું બાંધી દીધું. અને પછી મહારાજ સાહેબને પૂછ્યું, સાહેબ આપની અનુજ્ઞા હોય તો આપના માટે ગોચરી અને પાણી અમે લઈ આવીએ. ગોચરી આવી ગઈ, પાણી આવી ગયું, વપરાઈ ગયું. પછી પેલા મહાત્મા વલ્લભસુરી મહારાજના મહાત્મા મહારાજને બોલાવીને કહે છે, એક વાત પૂછું, બોલો શું છે? તમે ચંદ્રશેખર મહારાજના સાધુઓ છો? ગુલાબથી ગુલાબ ઓળખાય એ પ્લાસ્ટિકનું ગુલાબ હોય, સુવાસથી ગુલાબ ઓળખાય એ કુદરતનું ગુલાબ હોય. અહીં ગોઠવેલા ગુલાબ પ્લાસ્ટિકના ગુલાબ છે અને પ્લાસ્ટિકના ગુલાબ ગુલાબથી ઓળખાય છે. પણ આવી એક સુવાસ પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ, કે જે પન્યાસ ચંદ્રશેખર વિજય મહારાજના જીવનની અંદર જે ભૂમિકા હતી, હું છેલ્લી એક વાત કરી અને મારી વાત સમાપ્ત કરું છું. લાગે છે હા, જાણવા તો બધું મળશે જ, પણ ખેંચવામાં હું ખેંચાઈ જઉં એમ છું. આજે જ પૂરું કરવાનું નથી, આવતીકાલ પાછું જૈન સોસાયટીમાં બેટિંગમાં આવવાનું છે. નહીં તો નૈનેશભાઈ મને વિહાર કરાવે એમ છે અને પછી મારે અહીંયા 3 થાઈમાં ચોમાસું કરવા આવવું પડે એમ છે. એટલે તમે એ વિહાર કરાવે એવું ઈચ્છો છો? હા, એ બી અમારું જ છે. હા, શશીભાઈ ની વાત બહુ મહત્વની છે. પરમાત્મા ચિંતામણી પાર્શ્વનાથ જે જૈન સોસાયટીની અંદર 93 વર્ષથી બિરાજમાન છે અને એનો રૂડો પ્રતાપ છે કે આજે જૈન સોસાયટીની આસપાસની અંદર વાવ અને થરાદ સમાજ 16 કલાએ ખીલીને બહાર આવ્યો. આવતા જ જાય છે, ગોઠવાતા જ જાય છે અને સૌ સાથે મળી અને જબરજસ્ત જૈન સંઘ અને જૈન શાસનની અદ્ભુત પ્રભાવના થઈ રહી છે. પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ જે આજનું આપણું મેઇન વ્યક્તિત્વ છે. એક વાત સમજી રાખજો, ટીમની અંદર વાત પતી જાય પછી ડ્રિંક્સ ઓન ધ ફિલ્ડ. અને
ડ્રિંક્સ લઈને આવનારાને કોઈ બેટ્સમેન અટકાવી ના શકે. હા, એવા જ મજબૂત લોકો આવતા હોય. અને આવી ગયા, બીજાની તો હિંમત છે અહીં આગળ આવવાની, પણ આ બધા મહાપુરુષો છે, અમારી એ ચોટી પકડે એમ છે. હું એ કહેવા માંગુ છું, જો આપણી પાસે આ સામર્થ્ય હોય અને પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ જે કાર્ય કરીને ગયા છે, 40 વર્ષ જૈન સંઘને એકલ પંડે સાચવવાની અંદર જેમનું સૌથી વધુ બલિદાન હતું, યોગદાન હતું, અને એને અનેક રીતે આ જૈન સંઘને ઉઠાવવા માટેનો પ્રયત્ન શરૂ કર્યો. હા, શરૂ કર્યો. એક વાત સમજી રાખજો, મારા ગુરુદેવ પ્રભાવક ન હતા એવું પોતે કહેતા હતા, આરાધક ન હતા એવું પોતે કહેતા હતા, હા, સંચાલક ન હતા એવું પોતે કહેતા હતા, સર્જક ન હતા એવું પોતે કહેતા હતા. પણ અમે બધા જ એમ કહીએ છીએ, ભલે આરાધક નથી, પ્રભાવક નથી, સર્જક નથી, સંચાલક નથી, પણ પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ સંરક્ષક તરીકે, અને એમણે વારંવાર ગુરુદેવ એક વાત કરતા હતા, અને એક વાત આચાર્ય ભગવંતોને કહેતા હતા. ગુરુદેવ દરેક આચાર્ય મહારાજો મોટા મોટા ધુરંધર આચાર્યોની પાસે જાય અને ગુરુદેવ વાત કરતા જાય, અને તે વખતે આચાર્ય મહારાજો એમ કે, મહારાજ તમારી તાકાત છે હજારો છોકરાઓને ભેગા કરવાની. મને યાદ છે, વિક્રમ સંવત 2029 નું ચાતુર્માસ, સાબરમતીની અંદર જન્માષ્ટમીનો દિવસ, અને જન્માષ્ટમીના દિવસે જાહેર થયું કે માત્ર 15 થી 45 વર્ષના માત્ર યુવાનોની એક જાહેર સભા પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજની ઉપસ્થિતિની અંદર જાહેર કરવામાં આવેલી છે. તે વખતે સોશિયલ મીડિયા નહોતા, તે વખતે ન્યૂઝપેપરોની અંદર એડ નહોતી અપાતી, માઉથ પબ્લિસિટીથી આ વાત પહોંચી. અને તમને સાંભળીને આશ્ચર્ય થશે, 42 વર્ષ પહેલા પન્યાસ ચંદ્રશેખર વિજય મહારાજની સદીની સૌથી મોટી યુવકોની એ સભા થઈ, અને 15,000 છોકરાઓ 2:30 વાગે એ સભાની શરૂઆત થવાની હતી, 12:30 થી છોકરાઓ આવવા માંડ્યા. આંબિલ ખાતાનો સાબરમતીનો રંગમંડપ તો ભરાઈ ગયો, બહારનો રોડ ભરાઈ ગયો. પછી લોકોએ જગ્યા ન દેખી, છોકરાઓ ઝાડ ઉપર બેસીને 1.5 કલાક સાંભળતા હતા. હા, ઝાડ ઉપર બેસીને એ દ્રશ્યો આજે અમારી આંખ સામે છે, અને એ જ દ્રશ્યોનું પરિણામ છે ક્યાંક ને ક્યાંક સાક્ષાત આ પરંપરા આવા જાજર માર્ગ ચાતુર્માસોના મૂળની અંદર આવી સાબરમતીની યુવા સભાઓ કામ કરી ગઈ છે. જો તમારા હૃદયની અંદર ધર્મ હોય, જો તમારા હૃદયની અંદર ગુરુ હોય, તો યાદ રાખજો, ચંદ્રશેખર મહારાજે ક્યાંક ને ક્યાંક તમારી સાથે સંપર્ક કર્યો છે. હા, એના સિવાય આ સંભવિત હતું જ નહીં. હા, હતું જ નહીં. અને એટલા જ માટે દરેક ટીમની અંદર, ક્રિકેટની ટીમની અંદર કેપ્ટન હોય છે, કેપ્ટન અલગ, અને ટીમનો એક હીરો હોય છે. કેપ્ટનનું કામ ટીમને સાચવવાનું છે, હીરોનું કામ ટીમને જીતાડવાનું છે. પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ શ્રવણ સંઘની ટીમના કેપ્ટન ન હતા, હીરો જરૂર હતા, અને એ હીરો તરીકે પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન અનેક ચક્રવર્તી કાર્યો કર્યા. 7 દિવસ સુધી આપણે આ વાતો કરીએ તો ન ખૂટે એટલી વાતો છે. ક્યારેક આપણે એવું આયોજન કરી શકાય કે 7 દિવસની આવી એક પ્રવચન માળા, અને પ્રવચન માળાની અંદર આ જ બધી વાતો, અને એના દ્વારા પન્યાસ ચંદ્રશેખર વિજયજીને વળી પાછા આ ધરતી ઉપર અવતરિત કરી શકાય. આજે તો આ ગુણાનુવાદની સભા એ તો સિર્ફ ઝાંખી હૈ, हाँ ये सिर्फ झांकी है और बहुत कुछ બાકી है. અને એટલે જ મારી વાતનું પૂર્ણ વિરામ કરવાની સાથોસાથ હું એક નાનકડી વાત પૂરું કરતા પહેલા કહેતો જાઉં, મારા ગુરુદેવને જે સૌથી વધુ આદરણીય
અનન્ય ઉપકારી તરીકે માનતા હતા એવા ચરમ તીર્થપતિ પરમાત્મા મહાવીર દેવ અને ચરમ તીર્થપતિ પરમાત્મા મહાવીર દેવના અત્યારે 2550મું નિર્વાણ વર્ષ ચાલી રહ્યું છે. સમગ્ર રાજનગરની અંદર સામૂહિક રીતે પરમાત્માના નિર્વાણ કલ્યાણકની સમાપન સમયે એટલે કે દિવાળીના દિવસની અંદર સામૂહિક રીતે સમગ્ર રાજનગરની અંદર આપણી એવી ઈચ્છા છે કે સમગ્ર રાજનગરની અંદર 2550મું નિર્વાણ વર્ષ છે એ નિમિત્તે સમગ્ર રાજનગરમાં 25,000 છઠ સમગ્ર રાજનગરની અંદર એક સાથે થાય અને સૌ આની અંદર જોડાય. પહેલાય વાત થઈ ચૂકી છે, અત્યારે પણ આ વાત કરું છું. અને આજના દિવસથી અમે લોકોએ એક નાનકડા મિશનની શરૂઆત કરીએ છીએ. અમારા ગુરુદેવનું પુણ્યતિથિ નિમિત્તે એક નાનકડું મિશન જૈનત્વ મહાવીર મારો પરિવાર મહાવીર પરિવાર, મારો પરિવાર મહાવીર પરિવાર. અને મહાવીર પરિવારની અંદર જોડાવા માટે આખા પરિવારે, હું એક નાનકડી વાત કરી 2 મિનિટની અંદર પૂરી કરું છું. આ ફોર્મ બધાને અહીંયા આગળ આપવા છે અને એના દ્વારા એક મારો પરિવાર મહાવીર પરિવાર, પરમાત્મા મહાવીરનો પરિવાર કેવી રીતે ખબર પડે? આસોપાલવમાંથી સાડી ખરીદો તો ખબર પડે કે મહાવીર પરિવાર છે? ના, મારો પરિવાર મહાવીર પરિવાર. અમે લોકોએ 7 નિયમો નક્કી કર્યા છે અને 7 નિયમો મહિનામાં એક જ દિવસ આખા પરિવારે સામૂહિક રીતે એ નિયમોનું પાલન કરવાનું. 7 જ પરિવાર, બહુ નાના છે, બહુ મોટા નિયમો નથી. એટલે આમે લેખા તમે તો બધા સિદ્ધિ તપને વાસખમણ કરનારા છો. હા, તમારા માટે તો અપ્પાસ બપ્પાસ બહુ સામાન્ય વાત થઈ ગઈ. પરંતુ અમે 7 નિયમ રાખ્યા છે. હું નિયમો બોલી જાઉં છું. આ ફોર્મ અહીંયા આગળ બહાર તમને ઉપલબ્ધ થશે. દરેક પરિવારનો વ્યક્તિ આ ફોર્મ લઈ જાય. મહિનામાં એક જ દિવસને માટે આ 7 નિયમના પાલન કરવાના રહેશે. નીચેનું આ પરફોરેટ કરેલું જે કાર્ડ છે એ અમારા સુધી જૈન સોસાયટી અથવા અહીંયા આગળ પણ તમે સુપ્રત કરી દેશો તો ચાલશે. એમાં 7 નિયમોની અંદર છે. પહેલો નિયમ છે મહિનામાં એક જ દિવસ આખા પરિવારે એક સાથે આ કરવાનું છે. અલગ અલગ તો 7 નિયમો બધા કરતા જ હશે. જે રીતની તમારી ધર્મ શ્રદ્ધા છે એ રીતે આની અંદર કોઈ મિનમેક નથી. પહેલો નિયમ છે આખો પરિવાર મહિનામાં એક દિવસ રાત્રિ ભોજનનો ત્યાગ કરે. બીજો નિયમ છે અભક્ષ્ય અનંતકાયનો આખો પરિવાર મહિનામાં એક દિવસ માટે ત્યાગ કરે. ત્રીજો નિયમ છે મહિનામાં એક દિવસ આખો પરિવાર કા સામાયિક કરે કા પ્રવચનનું શ્રવણ કરે. આઈધર ઓર. આખો પરિવાર મહિનામાં એક દિવસને માટે આખો પરિવાર પરમાત્માનું 2550મું નિર્માણ વર્ષ ચાલી રહ્યું છે તો આખો પરિવાર મહિનામાં એક દિવસ માટે ભગવાન મહાવીરની જ્યાં આગળ પ્રતિમા હોય, પ્રભુ મહાવીર જ્યાં આગળ હોય તેની એક દિવસ માટે આખો પરિવાર પૂજા કરે. અને 5મો નિયમ આવે છે મહિનામાં એક દિવસ 15 મિનિટને માટે સમગ્ર પરિવાર નવકાર મંત્રનો જપ કરે. 6થો નિયમ છે ભગવાન મહાવીરનું જીવન ચરિત્રનું પુસ્તક 15 મિનિટને માટે આખો પરિવાર વાંચે. આપણી કમનસીબી છે મહાવીરને સાંગોપાંગ આપણે હજુ જાણતા નથી. એક પણ ક્રિશ્ચિયન તમને એવો નહીં મળે કે જે જીસસને ન જાણતો હોય. એક પણ મુસ્લિમ તમને એવો નહીં મળે કે જે મોહમ્મદ પૈગંબરને ન જાણતો હોય. પણ એવા લાખો જૈનો છે કે જે મહાવીરને નથી જાણતા અને જાણવા જરૂરી છે. ભગવાનનું સમગ્ર જીવન 15 મિનિટને માટે મહિનામાં એક દિવસ આખો પરિવાર વાંચે. અને છેલ્લે પરમાત્મા જે સાધર્મિક ભક્તિની વાત કરે છે મહિનામાં એક દિવસ માટે એક સાધર્મિકની ભક્તિ આ એક પરિવારની અંદર થાય. આવા 7 નિયમો છે અને આ 7 નિયમો બહુ નાનકડા છે. 1 વર્ષને માટે એટલે 12 મહિનામાં 12 દિવસ તમારે આ દરેક મહિને કરવાના. 1 મહિનામાં 12 પૂરા નહીં કરવાના, નહીં તો ગઠિયાઓ પર્યુષણમાં 8 દાડા પૂરા કરી નાખે. ના, તમે ગઠિયા છો તો હું તમારો બાપ છું. એટલે હું પહેલેથી બાંધી દઉં છું. અને સૌએ આ ફોર્મ લઈ જવાનું છે. આનો નીચેનું જે અમે માહિતી માંગી છે એ માહિતી આપવાની છે. બહારથી આ ફોર્મ તમને મળતું જશે.
અને આ નિમિત્તે ગુરુદેવની પુણ્યતિથિ નિમિત્તે આપણે સૌ આપણા પરિવારને મહાવીર પરિવાર બનાવી અને એમને સમર્પિત કરે એવી આંતરિક અભ્યર્થના સાથે મારી વાતનું અહીં આગળ સમાપન કરું છું. સૌથી વધુ ધન્યવાદ જે પહેલેથી છેલ્લે સુધી